અને હું જેલમાં બેઠો બેઠો પણ મારી હાજરી ત્યાં અનુભવીશ અને તે હેતુથી આપ સર્વે એ વાક્યને સાકાર કરવા માટે આપ આવ્યા છો અને 9મી ઓગસ્ટે ખાસ આપણ સૌને શુભેચ્છાઓ પાઠવી છે। આપ સર્વે એમને સમર્થન આપો છો। સાથીઓ, આ રાષ્ટ્રીય આદિવાસી દિવસ, આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી છે કોઈ પાર્ટીની સભા નથી, પરંતુ એમનો શુભ સંદેશ આપણને મળ્યો છે અને એમનું આપણે આદિવાસી દિવસની ઉજવણી વાજતે અને ગાજતે ઢોલ નગારા સાથે સંગીતમય અને સંસ્કૃતિમય બની ખુશીથી આ દિવસની ઉજવણી કરીએ। ચાલો આપણે સૌ સાથે મળી આ આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં આપણે સહભાગી બનીએ। હવે કોઈ પણ નાનો મોટો પ્રસંગ આપણા સમાજમાં જ્યારે બનતો હોય છે ત્યારે આપણે પૂજા વિધિ કરીએ છીએ। આપણા પૂર્વજ ભગવાન બિરસા મુંડાજી, કુળદેવી યહા મોગીજી અને જેમણે આપણને આ મંચ આપવા માટે કચડાયેલા લોકોને આગળ લાવવા માટે કાયદામાં વ્યવસ્થા કરી છે એવા બાબા સાહેબ આંબેડકરજીને નામે આ પૂજા વિધિ આપણે શરૂ કરીએ। દેવાભાઈને વિનંતી કરું છું કે તેઓ પૂજારાઓને તેમની જગ્યા લઈ પૂજા વિધિ માટે આગળની કાર્યવાહી શરૂ કરશે।
શકુંતલાબેન, આપનો ખૂબ ખૂબ આભાર. યુવાનોને ખૂબ સારું પ્રોત્સાહન આપ્યું છે. યુવા સાથીઓને મારે ખાસ વિનંતી, એમની વાતને થોડી આગળ વધારતા હું યુવાઓને ખાસ વિનંતી કરું છું, તમે તમારા મા બાપનું ભવિષ્ય છો, સમાજનું ગૌરવ છો અને દેશના લોકો તમને એક ક્રાંતિકારી તરીકે જુએ છે. તમારી પાસે ખૂબ મોટી અપેક્ષા છે, આપ ઘણું કરી શકો છો. માત્ર અહીંયાથી હું મારા ગામે વાડવા જાઉં છું ત્યારે જોઉં છું દુકાનની સાઈડમાં 4-5 યુવાઓ મોબાઈલ લઈને આમ બેસી રહે છે અને માત્ર પબજી જેવી ગેમોમાં પોતાનો સમય વ્યસ્ત કરી રહ્યા છે. તેઓ શું તમારા એક વાલી તરીકે, એક મા બાપ તરીકે શું તમારા પૈસા બગાડ નથી કરી રહ્યા? એ તમારે સમજવાની જરૂર છે. તમારો દીકરો સારું ભણે, સારું આગળ વધે, સમાજનું ઘડતર કરે, દેશનું ઘડતર કરવામાં અને દેશનું નામ રોશન કરવામાં કંઈક યોગદાન આપે. આપણો સમાજ હાલમાં ક્રુશિયલ ટાઈમમાં પસાર થઈ રહ્યો છે. દરેકને આપણા સમાજની પોતાના અસ્તિત્વની સમસ્યા આવીને ઊભી છે. ત્યારે આપ સર્વેને વિનંતી કરીએ છીએ કે સારું શિક્ષણ લો, કાયદાનું પણ શિક્ષણ લો અને ખૂબ આગળ વધો. આ તબક્કે હું યુવરાજસિંહને વિનંતી કરું છું, તેઓ તેમની વાત આપણે મધ્ય મૂકે. જય જોહર, જય જોહર, જય आदिवासी, जय आदिवासी. नाम सुन के फ्लावर समझा था क्या? फ्लावर नहीं, फायर है फायर. એટલે ભાઈ એક ચેતરને જેલમાં નાખશો તો અહીંયા 1000 ચેતર ઉભા છે. કેટલાકને જેલમાં નાખશો. આજે વિશ્વ આદિવાસી દિવસના દિવસે આપણે બધા એક થઈ નેક બની અને આદરણીય ચેતરભાઈ વસાવા, આદરણીય બિરસા મુંડા, આદરણીય આપણા વડીલોએ જે રસ્તો કંડાર્યો છે એ રસ્તા ઉપર ચાલવા માટે આ દિવસ આપણે સૂચક છે. આ દિવસથી આપણે એ ધ્યાન રાખવાનું છે કે આવનાર દિવસોની અંદર આદરણીય ચેતરભાઈના જે મૂલ્યો ચેતરભાઈએ જે શીખવાડ્યું છે કે શિક્ષણ, અને એ શિક્ષણમાં આપણા ચેતરભાઈ વસાવા રિવર્સ દાંડી યાત્રા હોય, આપણા આદિવાસી સમાજની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના બંધ થતી હોય ત્યારે આદિવાસી વિસ્તારમાં જ્યારે શિક્ષકોની ઘટ પડે ત્યારે કઈ રીતે લડવું એ આદરણીય ચેતરભાઈ વસાવાએ શીખવાડ્યું છે. અને એ ચેતરભાઈ વસાવાના મૂલ્યોને લઈને આપણે આ દિવસે આગળ વધવાનું છે. આપણે આદિવાસી એટલે કે ભાઈ આદિ અનાદિ કાળથી જે આપણો મૂળ સ્વભાવ છે એ લડાયક. આપણે આ દિવસે તમને એક જ સંદેશ આપવા માંગીએ છીએ કે મૂળ તરફ પાછા વળો, મૂળ તરફ પાછા વળો. કારણ કે આપણે મૂળ નિવાસી છીએ અને આ મૂળ નિવાસી એ હવે મૂળ તરફ પાછા વળી આપણી આદિ અનાદિકાળથી આવતી જે સંસ્કૃતિ, આદિ અનાદિકાળથી આવતી જે પરંપરાઓ અને આદિ અનાદિકાળથી આપણી જે વેશભૂષાઓ છે એને આગળ લઈ અને વર્તમાનની જરૂરિયાત એ શિક્ષણ, રોજગારી એમાં પણ આપણે પાછા ના વળીએ. કારણ કે હવે ઝૂકવાનો સમય નથી, હવે ઝૂકવાનો સમય નથી. એટલે જાડેજો ઝૂકે નહીં અને ચેતર ઝૂકે નહીં. અને ડાક્ટર બચ્ચે લાખો બેચારા પણ સિંહણ બચ્ચો એક અને એકે હજારે ચેતર વસાવા છે. અને એ ચેતરભાઈ માટે, મારા પરમ મિત્ર, મારા આદરણીય મિત્ર માટે અમે હજી કહીએ છીએ કે ભાઈ જે તમારે સીડી, જે તમારે ઈડી, જે સીબીઆઈ ફોજ જે લગાડવી હોય લગાડી દેજો,
પણ આજે પણ જેલની અંદર બંધ અમારો ચૈતર સૌથી ભારી છે. અને આદરણીય ચેતરભાઈ મને ખૂબ યાદ આવે છે, કારણ કે આજથી 1 વર્ષ પહેલા અમે ગાંધીનગરમાં આદિવાસી અધિકાર દિવસના દિવસે હું અને ચેતરભાઈ વસાવા એ જ્યારે એક મંચ ઉપર, એટલે કે ત્યાં એક રામ મંત્રનું જે કહેવાય મંચ છે ત્યાં શેર કરતા હતા, ત્યારે એને જે સંદેશો આપ્યો હતો એ સંદેશો કે ભાઈ આદિવાસી સમાજ બધા જ દૂષણોથી બહાર નીકળી હવે શિક્ષણ તરફ આગળ વધે, એ સંદેશો હું ફરીથી તમને આપું છું કે આપણે શિક્ષણ તરફ આગળ વધીએ. અને શિક્ષણની જે કેડી આપણા આદરણીય બિરસા મુંડાજીએ, આપણા વડવાઓએ જે કંડાયેલી છે, ચેતરભાઈ તેને આગળ વધી રહ્યા છીએ, વધારી રહ્યા છે, એક કડી ઉપર આપણે ચાલીએ. એટલે વધારે વાત કરવા નથી માંગતો, પણ યાદ રાખજો કે હાવજ બગડે તો જંગલ જગડે, હાવજ બગડે તો જંગલ જગડે, બાપુ બગડે તો 52 ગામ ફફડે, અને ચૈતર બગડે તો હારા હારા મંત્રીઓ ફફડે. મંત્રીઓએ અહીંયા આવવાનું બંધ કરવું પડે છે. ઈ તાકાત આપણી એકતાની છે, આ એકતા જાળવી રાખજો અને ચેતર વસાવાના હાથ મજબૂત કરજો. આ વિશ્વ આદિવાસી દિવસના દિવસે એક સંદેશ કે આપણે આદિવાસી સમાજ એક બનીએ, નેક બનીએ અને આપણી જે સંસ્કૃતિ, આપણી જે પરંપરાઓ છે એને આગળ વધારીએ. જય જોહાર, જય આદિવાસી. हेलो, युवराज से सामाजिक આગેવાન મધુરામપુરો આજે ભાઈ બહેનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન યા માટે મોહન બીમાં અભિનંદન આપો, પાવન બી અભિનંદન આપો. વડીલ યુવાન અને હાને ટેણીએ આ પ્રસંગમાં જે હાજરી આપી પહેલા તમારે આભાર માનો હો, કારણ કે આ તંત્ર જિલ્લા સંકલનો મીટિંગ આપી અને પહેલા પહેલો તો આપો ગ્રાઉન્ડ પૂછીને આની તાકાત ધરાવ નહીં ખબર કા કલેક્ટરો જાહેરાત કોઈ દે, એ પેપરોમાં આવી ગયો, ટીવીમાં આવી ગયો, તો આ કાર્યક્રમ સીધા ગ્રાઉન્ડ રે એ કોઈ નાખલો કે નહીં. પણ તુમ્હા તાકાત છે આંડી પબ્લિક ને પોલીસ સ્ટેશન આવીને ભરી જાય આટલો કે ને તો બીજો જ પરમિશન આપી દે તમે. પહેલા તુમા ફરમાનો તુમા હોતે મુનકે ભેગે વેતે કે ને એ મુનકે હે ગાંડે વે જાતે એટલે પરમિશન આપી દેનો પડે. આ તંત્ર ઝૂકી જાનું પડે, કહાન ઝૂકી જાનું પડે. આપો એકતા એટલે ઝૂકનું પડે ને તેવું એકલું જ જાય કે ને તો પહેલું ટેંગારું ધ્યાન પડે તો તાહી તોડી જાય. પણ આપણું પાટા એક લડતા કે ને એટલે અહીંયા આપણું ઝુકાવતા. કારણ કે આજે તુમ્હા હે હવે 9મી ઓગસ્ટ અર્થ કઈ hay તો વિશ્વ આખો આજ ઉજવે 9મી ઓગસ્ટ. તુમ્હા નાખો કોઈથી વાણિયા તહેવાર ઉજવાયું ના કે ને, બામણા તહેવાર ઉજવાયું ના કે ને, તો આપુતા આદિવાસીઓ થી આખું વિશ્વ ઉજવા આજે. પોતા ભાગ્યશાળી આખા આપો વાણિયા દી ના ઉજવાતું, બામણા દી ના ઉજવાતું, આદિવાસીઓ દી ઉજવા હે. આખી દુનિયામાં આજે વિશ્વ આખો ઉજવી રહ્યો. આ જો દી ઉજવા હે એ નાની સુની બાબત ના, આ પાલ્લે ને ના લાહા, આ તીરકામ થઈને ના લા. ઓ આદિવાસી દીહો પાવર હે, ઓ હાનો મોડું પાવર ના. નેતા દેખ્યો કે ને બલ બલા નેતા ને આ લોકો બીજા રાજ્યમાં આદિવાસી જે લડતા આપણો સમાજો માટે, તાહી એકતા નહીં માટે તિહાને જે નક્સલવાદી ને એ લોકો સાબિત કોઈ પછી તિહાન આવી તો જેલી તાકી ના એ લોકો આપો લડત કોની કોઈ રહ્યા. એટલે આપો જાગનું જરૂર હોય. તમારી ચૈતર વસાવા જેનું નેતા હોય તો પ્રેસ કોન્ફરન્સ વિડીયો કોલ કોઈ ના નાખે, પબ્લિક કોણ માં નામ નેતા પબ્લિક જરૂર આવી આપ્યો. આમાં તો બહુ મોટો વિશ્વાસ હતો. તંત્ર અમાને પ્રોગ્રામ ને એ માટે અહીંયા જાહેરાત પહેલી કોઈ નથી, પણ માય બી ચૈતર વસાવા ચેલું કે ને પહેલી જ માય પરમિશન આ જગ્યા નહીં લેતો. માન ખબર આપી ચૈતરભાઈ ના એટલે ગ્રાઉન્ડ એ પૂછી જ
પણ અહીંયા પેલા મારી પરમિશન નહીં ને તો મારી બી અહીંયા ભાગો કે ચૈતરભાઈ કે અહીં જેલવ્યા એટલે તમારે ગુજવી દેવા જરાક કાળજી રાખજો હો એટલે માય હે ને તાત્કાલિક થોડુંક તેનું પ્રોગ્રામ પત્યું અને તાત્કાલિક મારે પરમિશન નહીં લેતો ને તો કાગલો નહીં લેતો એટલે અહીંયા ના ભૂલ નહીં કાઢ્યા કલેક્ટરો નિર્ણય લેનો પડ્યો કે આપો કાર્યક્રમમાં કેવી કેમ ગોજી કોનું પડ્યો ને કાર્યક્રમે 150 માં હે આથે 150 માં હે હોતે તા બોટોનગી જ હે આખનો મતલબ એનો હોય तुम्हारा માટે ચૈતરભાઈ લડે तुम्हारी આખી સમગ્ર ચૈતરભાઈઓ ટીમ હાય આજ ભાઈઓન બી આખા ભાગો રાણી ઝલકારી ભાઈઓ ગાત્રિયા બેન ભાઈ આપો યાય તું બી લડાને નીંગા લેડીઝો સંગઠન તૈયાર કર રાણી ઝલકારી ભાઈઓ ગાત્રે બોના ચૈતરભાઈ બીજો બિરસા મુંડા રૂપ આપો આગલા હાય બિરસા મુંડા લડતો નો અંગ્રેજ હો હમે આજ આપો જંગલો જમીન ખેડતા ખાતી આપો પોતા ખેતી ખેડતા એ જમીન बिरसा मुंडा लड़ो तो हिसाबो आज 7/12/8 में आपो जो नाम है के ने ए बिरसा मुंडा देन है लैंड रेवन्यू जो कायदो आखो लैंड रेवन्यू जो कायदो आखो ओ बिरसा मुंडा लड़नु અને હાનની ઉંમરમ તિહાને રાચો જેલીમ ટાકીને તિહાન માં તો નતો એટલે જેલીમ પૂરીને અને ડાબો પગમ તિયાને ફેરો ઇન્જેક્શન આપીને પછી તિયા પાગ હુકાયું પછી આખો શરીર હુકાયો ની તો ઈહાન બિરસા મુંડા માન એટલે ઓ ઇતિહાસ બી આપો જાણવું પડે આપો સમાજો જે બી नेता आई तो लड़ता आई तंत्र आई दबावी ध्यान मागे परंतु मैं आखान मागो आमु जेलीम जान कोई पीता ना पण तुमा सपोर्ट आंडू आमान जोजी नेता पहली जाहिरात कोई दे तुम तिहा लीधो ठगाई जाए ए वस्तु नहीं आमा हुकम का पड़े ती तुमा वाटू ज जोनु आज डेडियापाड़ा पावन धरती पर तुम अति मोटी संख्या में आला चैतरभाई गैरहाजरीम पहला तो तुम्हारा बेनो हाथ जोड़ीने भागो पड़ो हो અને ચૈતરભાઈ જો પોલીસ વાળા હાથ કોઈ નહીં ગયા તિહા નામરી માયો પૂન થવી ઇહા આખોનું જ લોકો રે દેમોગ્રા માતા નામ માય શાક પાડી જો ખેતી જતું કે ને એ આખોનું જ લોકો રે જાણતો છે કારણ કે આમાં જે સમાજો માટે જો લડનારા નેતા તો જેલીમ પૂરીને કાંઈ સાબિત કોણ માગતા एक चैतर वसवान पूरा या तो हजारों बेटा कोई देता है हिते थोड़ो टाइम रखा ईटो जो पत्थर थी आप आता के नहीं तुमान ढोगड़ू जवागी इजड़े ने वागे आई समाज एक नेता मिली वेंडो आदिवासी समाज जो आरी राती उजारो नेल चांतो है गरीब उदारो ही जो जातु है और तियान तुम जेलीम बो आता है એટલે આવનારો ટાઈમ हम तुमान बरारा जवाब मिली तैयार है का बता आमो आखी समग्र टीम है चैतर भाई आजरे फोटे है ही के टीवी में खुश हुए जाए साले जागे रहे तो लगी के नीतिया में तीर काम से नाले हाजे पाल्य ने नाले है माया आखनो तो त्या आखनो जामीन मंजूर ना मंजूर हुए ये आखनो तो माया आखो को तुम छोड़ी दे आखो छोड़ी दे हां कोता ठगनो गोटी है ये बदिया जाई बातो उल्लू पड़ानो गोटी है दरेक आपो जे धर्मपूर्वी संस्कृति है 5000 वर्ष पहला आपो जो संस्कृति है ये संस्कृति ने आज विश्व नोंद ने दी गहन नोंद दी खबर है जड़ जंगल जमीन मालिक आई आदिवासी है और आई जो जंगल जतन पोता आपो हाथूता के ने आई जे कोरोना वखते ऑक्सीजन बाटला नथा मिलता खबर के ने पण आपो फ्री में ऑक्सीजन आखी दुनिया ना पी रहा है ए आदिवासी आपो भाई आ जड़ जंगल जमीन पर अधिकार आपो है या माटे लड़नो भी पड़े जेलीम भी जानो पड़े बधा तियारे नो पड़े दरेक मरचो इहारी लड़त आपन तियारे नो पड़े बड़ा तियार है का मानवी भावनगर टाकनो पचा दे जेली तिहारा ना हो न था आकता तुमा बीमारी आवे वारा फरते बराबर के ने जेलीम टाकते है मानता अंधारी कोठड़ी में रखते ने और रोज 50 દિવસ માં બેન ટાઈમ બટાકા એટલે હો ટાઈમ માં બટાકા ખાધના એટલે ઉકારવા પણ હાજરીને આપજે કારણ કે હારી દિયા વારી પરંતુ હું બાદા એક રહ્યા આપો લડત મજબૂત રહી અને એ લડતો ને
आपको मुकाम होती पहुंचू जी आदि तो शुरुआत में ही આવનારા બહુ દી બાકી है ये तंत्र हमें आपको बोलणो है परंतु आज रीतो आपको संगठन ने चाहू और जागृति चैतरभाई उमरगाम थी अंबाजी होती चैतरभाई नाम ने तारी आती आती पब्लिक दरेक जिला में है शुरुआत डेडियापाड़ा गई क्रांति डेडियापाड़ा गई आखो गुजरात आखो दिल्ली होती नेते परंतु काई नहीं 13 तारीखो चैतरभाई छूटी गए ऊपर मैं पूर्ण थो 13 तारीखो छूटी जाए और 14-15 तारीख आप वच्चे आई जाए एंटी मैं माँ देव मोगरान प्रार्थना कहो आ तो आखी ने माँ व्यक्त पूर्वक कहो जय आदिवासी जय जोहार।